સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારોમાં વરાછા પીઆઈ આરબી ગોજિયા સાહેબ અને ટીમ દ્વારા રોજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં વરાછા પીઆઈ આરબી ગોજિયા સાહેબ અને તેમની ટીમ દ્વારા હરરોજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે વરાછા વિસ્તારમાં આવારા તત્વો અને પાનના ગલ્લા અથવા ચાની કીટલી પર બેસીને દાદાગીરી કરતા હોય અથવા અડધા રસ્તે ગાડી રાખી અને દબાણ કરતા હોય તેઓને અને જે દુકાને અને નાસ્તાની લારીઓ વાળા દુકાનની બહાર નાસ્તાની લારી ઊભી રાખી અને આગળ બેનર લગાડી અને અડધાથી વધારે રસ્તો રોકી લેતા હોય તેઓને વોર્નિંગ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે ધંધો કરો પણ દુકાનની અંદર, દુકાનની બહાર અડચણરૂપ કોઈ વાહન અથવા બેનર મૂકવાની જરૂર નથી. કારણ કે વરાછા વિસ્તારમાં શેરીએ ટ્રક જાય એવડા મોટા રસ્તા હોવા છતાં ખોટું દબાણ કરી અને અડધા રોડ વચ્ચે બેનર મૂકી અને દબાણ કરતા હોય છે. માટે તેઓને વોર્નિંગ આપવામાં આવી હતી અને અન્ય આવારા તત્વો જે ગાર્ડન અથવા અન્ય કોઈ સ્થળો પર એકઠા થઈને સીન સપાટા કરતા હોય છે એવા લુખ્ખા તત્વોને સબક શીખવાડવામાં આવ્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.